આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે હેમાંગ પટણી. ચૈત્ર મહિનાની આકરી ગરમીથી જનજીવન ત્રસ્ત બન્યું છે. આબમાંથી અંગારા વરસી રહ્યા હોય એવી આકરી ગરમી વચ્ચે જિલ્લામાં આ મહિના દરમિયાન આવતા વિવિધ તહેવારની શ્રદ્ધાસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી. હાટકેશ જયંતિ, દરિયાલાલ જયંતિ, હનુમાન જન્મોત્સવ, પરશુરામ જન્મોત્સવ, રામનવમી સાથે ચૈત્ર નવરાત્રિની ભક્તિમય ઉજવણી કરવામાં આવી. તો ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિએ તેમને પુષ્પસુમન અર્પણ કરવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક દિવસની કચ્છની મુલાકાતે આવ્યા હતા. અબડાસા તાલુકાના જખૌ ગામમાં સદગુરુ ભગવાન વાલમરામજી શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત પૂજ્ય ઓધવરામજી મહારાજના નૂતન મંદિરના 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી પટેલની ઉપસ્થિતિમાં યોજાયો. શ્રી પટેલે ગુરુ શ્રી ઓધવરામજીના જીવનને સમાજ માટે સમર્પણનું જ્વલંત ઉદાહરણ ગણાવી ઓધવરામ મંદિરને સૌના કલ્યાણ અને સૌના વિકાસની ભાવનાને ચરિતાર્થ કરતું એક દિવ્ય ચેતનાનું કેન્દ્ર ગણાવ્યું. પરશુરામ જન્મોત્સવના પાવન પ્રસંગે આધ્યાત્મિક ધરતી અબડાસા ખાતે ઓધવરામજીના પવિત્ર તીર્થસ્થાને આયોજિત સુવર્ણ મહોત્સવમાં સહભાગી થવા બદલ મુખ્યમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનછેરિયાએ ભુજ તાલુકાના મિર્ઝાપર ખાતે 14મા હાઈટેક કૃષિ અને ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવીને ખુલ્લો મૂક્યો હતો. વિવિધ કંપનીઓ અને સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ મેળાનો પ્રારંભ કરાવતા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલ્લ પાનછેરિયાએ જણાવ્યું કે જિલ્લાના ખેત ઉત્પાદનોની માંગ આજે દેશ અને વિશ્વમાં છે. ખેડૂતોને બિરદાવતા શ્રી પાનછેરિયાએ જણાવ્યું કે આજના આધુનિક યુગમાં ખેડૂતોએ ગ્રામ્ય સંસ્કૃતિને ટકાવી રાખી છે. કચ્છમાં ખેતી ક્ષેત્રે અપાર સંભાવનાઓ રહેલી અને આ સંભાવનાઓથી વિકાસના શિખરો સર કરવા માટે એકબીજાના સહકારથી આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો. ટેકાના ભાવે ખરીદીથી ખેત ઉત્પાદનોનું ઉત્તમ મૂલ્ય, સિંચાઈ માટેનું પાણી અને વીજળીની સુવિધા, જમીન ગુણવત્તા માટે સોઇલ હેલ્થ કાર્ડ, બિયારણ જેવા રાજ્ય સરકારના અનેક પ્રકલ્પનો ખેડૂતોને મહત્તમ લાભ લેવા પણ પ્રભારી મંત્રીશ્રીએ અપીલ કરી હતી. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા કચ્છ યુનિવર્સિટીના વ્યાવસાયિક અભ્યાસ વિભાગના સહયોગથી કચ્છ પ્રવાસનનું 7 પરિમાણી દર્શન વિષય પર એક દિવસની કાર્યશાળા યોજાઈ ગઈ. આ કાર્યક્રમનો હેતુ પ્રાદેશિક પર્યટનમાં જાગૃતિ અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યશાળામાં દલપત દાણીધરિયા દ્વારા કચ્છમાં 7 મહત્વના પર્યટન માર્ગ પર પ્રકાશ પાડતા વિગતવાર નકશા અને મનમોહક ઐતિહાસિક કથાઓ દ્વારા સહભાગીઓને જોડવામાં આવ્યા હતા. કુલપતિ ડોક્ટર મોહન પટેલે કાર્યશાળાની અધ્યક્ષતા કરી અને પ્રદેશની સંપૂર્ણ સંભાવનાઓને ઉજાગર કરવા પ્રશિક્ષિત પ્રવાસી માર્ગદર્શકો અને પર્યટનમાં નવીન અભિગમોની વધતી જતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના ભૂવિજ્ઞાન વિભાગ દ્વારા વર્ષ 2025ના વાર્ષિક જીઓલોજીકલ ફિલ્ડવર્કનું આયોજન ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં કરવામાં આવ્યું હતું. એમએસસી જીઓલોજીના બીજા અને ચોથા સેમિસ્ટરના 32 વિદ્યાર્થીઓને ફિલ્ડવર્કમાં લઈ જવામાં આવ્યા હતા. વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડોક્ટર યશ શાહ, જે ઉત્તર ગુજરાતમાં ફરજ બજાવી રહ્યા છે, તેમનો સહયોગ પણ મળ્યો હતો. હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, ખેરોદ, દાતા, અંબાજી અને માઉન્ટ આબુ જેવા વિસ્તારોમાં ફિલ્ડવર્ક કરવામાં આવ્યું હતું. કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડાના નેતૃત્વમાં જિલ્લાનો પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન મહોત્સવ યોજાશે. 25મી મેએ ભુજના માધાપર સ્થિત યક્ષ મંદિરના પટાંગણમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમિતિએ તમામ જ્ઞાતિ અને વર્ગના લોકોને આ કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. આ પ્રસંગે શ્રી ચાવડાએ જણાવ્યું કે આ સમૂહલગ્નથી સમાજમાં સમરસતાનો ભાવ વધશે. તેમણે કહ્યું કે આર્થિક રીતે નબળા લોકોથી લઈને તમામ વર્ગના લોકો આમાં જોડાઈ શકશે. આનાથી લોકોનો સમય અને ખર્ચ બચશે. કાર્યક્રમની જાહેરાત થતાં કન્યા પક્ષના કર્યાવર અને જમણવાર માટે દાતાઓએ દાન આપવાની પણ તૈયારી બતાવી છે. આ સમૂહ લગ્નમાં 251 જોડા એક સાથે લગ્ન ગ્રંથિથી જોડાશે. હમણાં જ આપ પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા હેમાંગ પટણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.